એક 65 વર્ષીય ખેડૂત અતુલભાઈને ડિજિટલ અરેસ્ટનો ભોગ બનાવવામાં આવે છે, પણ આ ખેડૂત ભયભીત થઈ જાય છે અને ઝેરી દવા પીને આત્મહત્યા કરી છે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ. ડિજિટલ અરેસ્ટ ખૂબ ગંભીર બાબત બનીને અત્યારે સામે આવી છે. આપણે જાણીએ છીએ કે લોકોને જાગૃત કરવાનો પણ એટલો જ પ્રયત્ન કરવામાં આવે છે, લોકોને સમજાવવામાં આવે છે કે આનાથી ડરવાની તમારે જરૂર નથી, પણ તેમ છતાં તેના કિસ્સાઓ પણ એટલી જ સંખ્યામાં સામે આવી રહ્યા છે. ડિજિટલ અરેસ્ટ એટલે કોઈ પણ રીતે તેમને ફોન કોલ કરીને, વિડીયો કોલ કરીને તેઓ પોતે કોઈ પણ વિભાગમાંથી, પોલીસ વિભાગમાંથી વાત કરી રહ્યા છે અને તેઓને ગંભીર ગુનાઓમાં ફસાવી દેશે એ રીતની ધમકીઓ આપવામાં આવે છે અને પૈસા પડાવવામાં આવે છે. આ બંને કિસ્સાઓ બન્યા છે, એક રાજકોટ શહેરમાં અને એક વડોદરા શહેરમાં. પહેલા આપણે વડોદરા શહેરના કિસ્સાની વાત કરીએ તો વડોદરા જિલ્લાના કાયાવરોહણ ગામે આ ઘટના બની છે. એક 65 વર્ષીય ખેડૂત અતુલભાઈને ડિજિટલ અરેસ્ટનો ભોગ બનાવવામાં આવે છે, પણ આ ખેડૂત ભયભીત થઈ જાય છે અને ઝેરી દવા પીને આત્મહત્યા કરી લે છે. ઘટના કંઈક એવી બને છે કે સાયબર ક્રાઇમ સાથે સંકળાયેલા આ લોકો પોતે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડમાંથી વાત કરે છે એ રીતે અતુલભાઈને વાત કરવામાં આવે છે. 40 કરોડ રૂપિયાનું ફ્રોડ થયું છે, તેમના બેંક એકાઉન્ટમાંથી આ ફ્રોડ થયું છે અને તેમને એમાં ફસાવી દેવામાં આવશે, ગુનો નોંધવામાં આવશે. આ રીતે તેમને ભયભીત કરવામાં આવે છે. પ્રાથમિક માહિતી અનુસાર જો આપણે વાત કરીએ તો સતત આખો દિવસ તેમને ડિજિટલ અરેસ્ટમાં રાખવામાં આવે છે. તેમને એવું કહેવામાં આવે છે કે તમારે ક્યાંય પણ જવાનું નથી, તમારે ઘરની બહાર નીકળવાનું નથી. એ રીતે 65 વર્ષીય ખેડૂતને ડરાવવામાં આવે છે. ખેડૂત પોતે ભયભીત થઈ જાય છે અને ઝેરી દવા પીને આત્મહત્યા જેવડું મોટું પગલું ભરી લે છે. દિલ્હી પોલીસનો ફોન વારંવાર આવે છે. હવે શું કરવું? ઘટનાના બીજા દિવસે એટલે કે રવિવારે અતુલભાઈ સવારે 10 વાગ્યે અચાનક ખેતરેથી ઘરે પરત આવી જાય છે. તેઓ બેંક પાસબુક, અન્ય દસ્તાવેજો લઈને ઘરના પહેલા માળે ચડી જાય છે. ઘરના લોકોને એવું જણાવે છે કે તે સમયે તેઓ ફોન પર જોરથી કહેતા હતા કે મારા ખાતામાં 40 કરોડનો ફ્રોડ દેખાડે છે, હવે મારા પર કાર્યવાહી થશે, હું શું કરીશ? થોડા સમય બાદ તેમણે પોતાના ભત્રીજાને એકાંતમાં બોલાવીને કહ્યું કે મને દિલ્હી પોલીસના વારંવાર ફોન આવે છે, હું શું કરું? સતત તેઓ મને ધમકીઓ આપે છે, મને ફસાવી દેવાની વાત કરે છે અને આખો દિવસ એમને ફસાવાની વાતો કરવામાં આવે છે, ધમકીઓ આપવામાં આવે છે અને ભયભીત થઈને અતુલભાઈ પોતે ઝેરી દવા પીને આત્મહત્યા કરી લે છે. આ જે ઘટના બની છે ખરેખર ખૂબ ગંભીર બાબત બનીને સામે આવી છે. ડિજિટલ અરેસ્ટ જે કરવામાં આવે છે ખૂબ ગંભીર બાબત બનીને સામે આવી છે. સાથે જ આપણે રાજકોટ શહેરની વાત કરીએ તો રાજકોટમાં પણ આવો જ કિસ્સો બન્યો છે કે નિવૃત્ત શિક્ષકને ડિજિટલ અરેસ્ટનો ભોગ બનાવવામાં આવે છે અને તેમની પાસેથી તો 1 કરોડ રૂપિયા જેટલી રકમ પણ પડાવી લેવામાં આવે છે. નિવૃત્ત શિક્ષકને એવું કહેવામાં આવે છે અને તેમને તો આતંકવાદ જેવડા મોટા ગુનામાં ફસાવી દેવાની ધમકીઓ આપવામાં આવે છે અને સતત 1 સપ્તાહ સુધી તેમની સાથે આ ડિજિટલ અરેસ્ટ કરવામાં આવે છે અને 1 કરોડ જેટલી રકમ છે તેમની પાસેથી પડાવી લેવામાં આવે છે. ફરિયાદી છે કુરબાન વલજી બદામી, તેમની ઉંમર વર્ષ છે 76. તેમણે એવું જણાવ્યું કે 29 ઓક્ટોબર તેઓ પોતાના ઘરે હતા ત્યારે અજાણ્યા મોબાઈલ નંબરથી બપોરે 1 વાગે તેમને ફોન આવે છે. તેઓ જીઓ ટેલિકોમ કંપનીમાંથી બોલે છે એવી તેમને વાત કરવામાં આવે છે. પછી ફોન એ 2 કલાક માટે બંધ થઈ જશે, કારણ કે તમારા ફોનનો ઉપયોગ ચાઇલ્ડ પોર્નોગ્રાફી, ઓનલાઈન ગેમ્બલિંગ અને સાયબર આતંકવાદમાં થયો છે, આ રીતની તેમને વાત કરવામાં આવે છે. ગેરકાયદેસર પ્રવૃત્તિ ન કરી હોવાનું તેમણે એમને વાત કરી હતી. એ પછી તેઓ એમને કહે છે કે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચમાંથી તમને ફોન આવશે, સિનિયર સિટીઝન હોવાથી મુંબઈ જઈ શકાય એમ નથી, એટલે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ તમારો સંપર્ક કરશે, તમારી સાથે ફોનમાં વાત કરશે. ત્યાર પછી તેમના વોટ્સઅપ પર તેમને એક વિડીયો કોલ પણ આવે છે જેમાં પોલીસની વર્દી પહેરેલ કોઈ એક વ્યક્તિ હોય છે. ઓળખાણ આપે છે પીએસઆઈ શંકર સુરેશ પાટીલ. તેમણે પોતાનું આખું નામ પૂછ્યું, મારા પરિવારની તમામ એમણે ડિટેલ્સ પૂછી, તેમણે બધી જ એમણે ડિટેલ્સ આપી દીધી. આધાર કાર્ડ નંબર માંગ્યા, આધાર કાર્ડ નંબર પરથી અલગ અલગ રાજ્યમાં ખાતા ખુલેલ છે તે રીતની વાત પણ તેમને કરવામાં આવે છે અને પછી આ રીતે સતત 1 સપ્તાહ સુધી ડિજિટલ અરેસ્ટ કરવામાં આવે છે. પોલીસની વર્દી પહેરેલ વ્યક્તિનો તેમને વિડીયો કોલ આવે છે, ફોન કોલ આવે છે અને ચાઇલ્ડ પોર્નોગ્રાફી, સાયબર આતંકવાદ, ઓનલાઈન ગેમ્બલિંગમાં તેમનો ફોન નંબર યુઝ થયો છે, તેમણે પોતે આ બધી વસ્તુઓ કરી છે એ રીતની તેમને ધમકીઓ આપવામાં આવે છે. એટલે આ રીતનો ગુનો રાજકોટમાંથી પણ સામે આવ્યો છે. વડોદરામાં એક ખેડૂતે આત્મહત્યા જેવડું મોટું પગલું ભરી લીધું છે. એટલે ખરેખર આ દિશામાં હવે જાગૃત થવું ખૂબ વધારે જરૂરિયાત બની ગઈ છે અને દરેક લોકોને પોલીસ વિભાગ દ્વારા પણ એ જ વસ્તુ કહેવામાં આવતી હોય છે કે ડિજિટલ અરેસ્ટ એટલે કે કોઈ પણ પોલીસ જો તમને વિડીયો કોલ કરે છે, ફોન કોલ કરે છે તો તમારે ગભરાવાની જરૂર નથી અને એવી રીતે કોઈ પણ પોલીસ છે એવી રીતે કાર્યવાહી ક્યારેય નથી કરતા હોતા. એટલે એ સમયે જો તમારી સાથે પણ આવી રીતે બને છે, તમને આ રીતે કોઈ ફોન આવે છે, વિડીયો કોલ આવે છે, આ બાબતથી ડરવાને બદલે તમારે આ બાબતની રજૂઆત કરવી જોઈએ, આ બાબતની વાત કરવી જોઈએ જેથી કરીને ડિજિટલ અરેસ્ટનો ભોગ બનતા તમે અટકી શકો. સમગ્ર મુદ્દા વિશે આપનું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. અમને રજા આપશો. નમસ્કાર.